Hello everybody, Jai Jinendra. I warmly Hello everybody, Jai Jinendra. I warmly welcome to all of you on my YouTube channel. Yay! So I was excited. I am excited right now. I don't know how to begin, but let me start. I started this YouTube channel on 2015 and I uploaded so many videos and shorts and all, but I want to start something new on this channel. So I was thinking that શું અપલોડ કરવું જોઈએ મારે, ડેલી વ્લોગ્સ ઓર સમ મોટિવેશનલ એન્ડ ઓલ. મોટિવેશનલ તો જો કે મને કંઈ આવડતું જ નથી, ફ્રેન્કલી સ્પીકિંગ. એનીવેઝ, તો મને થયું કે કંઈક મારે યુનિક નહીં પણ કંઈક જે ડેલીમાં પણ આવતું હોય, જે મારી સાથે જોડાયેલું હોય એવું કંઈક મારે ત્યાંથી મારે શરૂઆત કરવી છે. આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધેર. સો ટુડે ઇઝ અવર મહાવીર સ્વામી ભગવાન્સ જન્મ વાંચન. એટલે એમાં ભગવાનના માતા જે ત્રિશલા માતા છે એને 14 સ્વપ્ન આવે છે. એ 14 સ્વપ્નોના સુપનોના ચડાવવા બોલવાનું અને એ બધું આખો દિવસ આજે ચાલશે. મહાવીર સ્વામી ભગવાનનું જન્મ વાંચન અને એનું પારણું, એ પારણાના બી ચડાવવા બોલાશે અને એ ચડાવવા જે બોલશે એમાં જેનો હાઈએસ્ટ ચડાવો હશે એ પારણું પોતાના ઘરે લાવશે. સો ફર્સ્ટ ઓફ ઓલ અમે સવારે ઉઠીને પ્રતિક્રમણ કર્યું, પછી બધાએ પૂજા સેવા કરી અને પછી અમે રેડી થઈને ગયા મહાવીર સ્વામી ભગવાનના જન્મ વાંચનમાં. તો ચલો હું તમને ત્યાંનું બતાવું. લેટ્સ ગો. ત્યાં મહારાજ સાહેબ આપણને 14 સ્વપ્ન વિશે જણાવશે, પછી એના ચડાવવા બોલાશે અને મહાવીર સ્વામી ભગવાનના પારણાના પણ ચડાવવા બોલાશે અને જેનો ચડાવો હાઈએસ્ટ હશે એ 14 સ્વપ્ન અને મહાવીર સ્વામી ભગવાનનું પારણું એમના ઘરે લઈ જશે. આખી રાત ભક્તિ થશે, બધા આવશે, દર્શન કરશે, પારણું ઝોલાવશે. ફર્સ્ટલી આઈ વોઝ સો પ્રિપેર કે મારે મહાવીર સ્વામી ભગવાનનું પારણું ઘરે લાવવું જ છે. તો મારી બહુ જ ઈચ્છા હતી આ વખતે. સો અમે ડેકોરેશન પહેલેથી જ પ્રિપેર કરી દીધું હતું. ડેકોરેશન કરવા લાગ્યા હતા અમે આગલી રાત્રે અમે બધું ડેકોરેશન કરી દીધું હતું. થોડું ઘણું બાકી હતું એ મેં અને મારી દેરાણીએ આજે સવારે બધું ફિનિશ કરી દીધું. તો એ ડેકોરેશન ચલો હું તમને બતાવું કે અમે કેવી રીતે કરતા હતા. કેવું લાગ્યું ડેકોરેશન તમને? વેલ, એવરી યર હું નોર્મલ ડેકોરેશન જ કરતી હતી, પણ આ વખતે મારી દેરાણીની બહુ ઈચ્છા હતી કે આપણે ભાભી કંઈક સ્પેશિયલ કરીએ. તો મેં આગલા દિવસે જઈને ભાગળ જઈને બધું જ ડેકોરેશનનો સામાન લઈ આવ્યા. રાત્રે બધાએ હેલ્પ કરી અમારી. સવારે પણ મેં અને મારી દેરાણીએ બધું જે થોડું ઘણું કામ બાકી હતું એ બધું જ ફિનિશ કરી દીધું અને આ બધું ડેકોરેશન અમે અમારી જાતે કર્યું. Yeah.
તો તમે જોયું કે અમે કઈ રીતે ભગવાનને અમારા ઘરે લાવ્યા. મજા આવી ગઈ ને? મને પણ બહુ મજા આવી. એકચ્યુઅલી જ્યારે ચડાવવા બોલાતા હતા તો અમે ઘરેથી પ્રિપેર થઈને આવેલા હતા કે લાઈક વી રિયલી વોન્ટ કે ભગવાનનું પાણું અમારા ઘરે આવે. બટ ચડાવવા થોડા હાઈ જતા હતા તો આઈ વોઝ લાઈક ધીસ. એટલું બધું મને ટેન્શન થતું હતું. તો હું બસ ભગવાનના જાપ કરતી હતી કે કોઈ બસ કંઈક એ થઈ જાય ને ચડાવવા મારા ફેવરમાં જ આવી જાય. મજા આયા. તો ચડાવો મારા ફેવરમાં આવી ગયો. એન્ડ એઝ યુ ઓલ કેન સી અમે એકદમ વાંચતે ગાજતે ભગવાનને અમારા ઘરે લાવ્યા. બહુ જ મજા આવી ગઈ. હવે નીચે અમારા બિલ્ડિંગની નીચે પણ ભગવાન લાવ્યા તો બધા એટલા નાચતા હતા, બધા એટલું એન્જોય કરતા હતા. એવરીબડી વોઝ સો લાઈક ભગવાનમય થઈ ગયેલા. બધા ખુશ હતા, બધા જ ખુશ હતા. હું પણ ખુશ હતી, મારા ઘરના પણ બધા ખુશ હતા. અને બધા સુપરનો લઈને બધા ડાન્સ કરતા હતા અને એટલું મસ્ત એટમોસ્ફિયર હતું નીચે. એટલી બધી મજા આવી ગઈ ને સિરિયસલીમાં. જ્યારે ભગવાન તમારા ઘરે આવે છે, આવવાના હોય છે ને આવે છે, ઘરમાં તમે ભગવાનને મૂકો છો, એ બધી જે મોમેન્ટ્સ હોય છે ને, ધોઝ મોમેન્ટ્સ આર સો પ્રિસિયસ, સો સ્પેશિયલ. અને તમારા મનમાં પણ એટલી શાંતિ હોય છે. તમે પોતે એટલું પોઝિટિવ ફીલ કરો છો ને. આઈ ગેસ એવરીબડી, હું પણ એટલું પોઝિટિવ ફીલ કરતી હતી. અને જે આટલું આ દિવસમાં જે પર્યુષણના દિવસોમાં, અમારા પર્યુષણના દિવસોમાં જે પોઝિટિવ વાઇબ્સ હોય છે ને, એ આઈ થિંક બધા ફીલ કરતા જ હશે. અને સો અમે બધા પણ એ ફીલ કરતા હતા અને અમે બધા પણ એટલા હેપી હતા, ખુશ હતા. ધીસ ઇઝ અવર 10th યર કે જ્યારે અમે ભગવાન અમારા ઘરે લાવીએ છીએ. હું તમને એ પણ બતાવું, વી પ્રિપેર અ વોલ ફોર ધેટ કે અમે ક્યારથી ક્યાં સુધી ભગવાન અમારા ઘરે લાવ્યા હતા. લેટ મી શો ધેટ. સો બેસિકલી ઇન 2014 અમે સ્ટાર્ટ કર્યું હતું. દેન કન્ટિન્યુઅસલી 2022 સુધી અમે ભગવાન અમારા ઘરે લાવ્યા. અને 2023માં કંઈક કારણસર આઈ ડોન્ટ રિમેમ્બર અમે શું કામ નહોતા લાવ્યા ભગવાન. બટ ધીસ યર ઇઝ વે મોર સ્પેશિયલ, વે મોર પ્રિઝિયસ ટુ મી. આઈ રિવીલ ઇન લાસ્ટ કે આ વખતે જ મારે કેમ ભગવાનને ઘરે લાવવા હતા. આઈ રિવીલ ઇન લાસ્ટ. ઓકે. એકચ્યુઅલી જ્યારે હવે ભગવાનનું બધું અમે સ્વપ્નોને બધું ગોઠવી દીધું હતું, પછી મેં એમાં ગુલાબની પાંદડીઓથી આખું ડેકોરેશન કર્યું હતું. તો પછી હું ને મારા હવે બસ શાંત મને જોઈ રહ્યા હતા ભગવાનને. દેટ વોઝ સો સ્પેશિયલ મોમેન્ટ, રિયલી સ્પેશિયલ મોમેન્ટ. આઈ કાન્ટ એક્સપ્લેન. મને એટલી ખુશી થતી હતી, એટલી હેપી હતી હું કે આ 10મું વર્ષ છે મારા ભગવાનનું મારા ઘરે આવવાનું. અને હું ને મારા હબી એ જ વિચારતા હતા કે વી આર સો લકી કે 10 વર્ષ સુધી કન્ટિન્યુઅસ, લાઈક 1 વર્ષ ડ્રોપ થઈ ગયા પણ તો પણ આ વખતે મને બહુ ઈચ્છા પણ હતી. અને હું એ પણ વિચારતી કે ભગવાન આવશે કે નહીં આવે, ચડાવો અમારા ફેવરમાં આવશે કે નહીં આવે. બટ આઈ એમ સો હેપી. લાઈક કહેવાય છે ને કે ભગવાનને તમારા ઘરે આવવું હોય ને તો એને કોઈ રોકી નથી શકતું. સો ધીસ આર ધોઝ મુમેન્ટ્સ. અને અમે બંને બસ ભગવાનને જોતા હતા અને અમે એટલા ખુશ હતા. બધા પછી ભક્તિ કરતા હતા અને એટલી બધી બધાને મજા આવતી હતી. આ વખતે બહુ જ મજા આવી ગઈ. ગરબા પણ રમ્યા અમે ઘરમાં જ, હોલમાં જ ગરબા રમ્યા, એટલી ભક્તિ કરી.
ખાલી હું રાઉન્ડ મારું છું કેમેરા કેવી નાખે એવું ના કરતો કેમેરો હલાવતો નહીં આ હતો મારો આજનો આખો દિવસ. આજે હવે બીજા દિવસે અમારે ભગવાનનું પારણું અને ચોક સપનું પાછા જ્યાંથી અમે લાવ્યા હતા એ સંઘમાં પાછા મૂકવા જવાના હોય છે. એ મૂકવા જવાના હોય છે અને અમે મૂકવા જતા હતા ત્યારે આઈ વોઝ લિટરલી ક્રાઇંગ. બહુ ભારે મન થઈ ગયું હતું કે ભગવાન મારા ઘરમાંથી જાય છે. બટ આઈ હોપ નેક્સ્ટ યર અમને પાછા આવો ચાન્સ મળે અને અમે પાછા ભગવાન ઘરે લાવીએ. પણ ધીસ યર વોઝ બેસ્ટેસ્ટ યર. સો ધીસ યર વે મોર સ્પેશિયલ બિકોઝ અને મારે ભગવાન ઘરે લાવવા હતા ઓબ્વિયસલી. તો શું કામ લાવવા હતા? આ વખતે જ મારે મહાવીર સ્વામી ભગવાન મારા ઘરે શું કામ લાવવા હતા એ બધું તમને જાણવાની બહુ ઈચ્છા થઈ હશે ને. ઓબ્વિયસલી થશે કે એવું તો શું સ્પેશિયલ હોય, એવું તો શું હશે. તો એના માટે તો આઈ થિંક તમારે લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવું પડશે બિકોઝ એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં રિવીલ કરીશ કે ભગવાન મને મારા ઘરે લાવવાનું સ્પેશિયલ રીઝન શું હતું. તો સ્ટે ટ્યુન ફોર માય નેક્સ્ટ વિડીયો. So please stay tuned on my YouTube channel for more interesting video like this. Bye bye. Jai Jinendra.